નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભુજમાં કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા વિશેષ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો। પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સ્મૃતિવનના પ્રાંગણમાં સંગીત સંધ્યાનું આયોજન કરાયું। 2001ના વિનાશ ભૂકંપમાં જીવ ગુમાવનાર અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા એક શામ શહીદો કે નામ દેશભક્તિ કાર્યક્રમ યોજાયો। પ્રખ્યાત સંગીત કલાકારોએ પોતાના મધુર સુર રેલાવીને દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો। કાર્યક્રમમાં ભારતીય સેનાના જવાનો અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં હાજર હતા। સાંસદ વિનોદ ચાવડાએ જવાનોનું વિશિષ્ટ સન્માન કરી દેશ પ્રત્યે તેમની વફાદારીને બિરદાવી હતી। ધારાસભ્યો, જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો, વહીવટીતંત્રના અધિકારીઓ, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર આજના રાષ્ટ્રીય તહેવારની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, પણ કચ્છની અંદર 25 વર્ષ પહેલા 2001ની અંદર જે પ્રમાણે ધરતીકંપ આવ્યો અને એ ધરતીકંપની અંદર 13,000થી વધારે આપણે અનેક પરિવારના પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા। તે સ્વજનોને યાદ કરીને દર વર્ષની જેમ આ વર્ષે સ્મૃતિવનની અંદર આજે એમને સ્મરણજલીનો કાર્યક્રમ, જે આપણા વીર જવાનો છે, શહીદ થયા છે, એમને શ્રદ્ધાસુમન અને સાથે સાથે એક શામ શહીદો કે નામ આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે બધા જાણીએ છીએ કે જે પ્રમાણે આપણા સ્વજનો ગુમાવ્યા અને ત્યારબાદ કચ્છની અંદર જે પ્રમાણે આપણે જોયું કે કચ્છનું પુનર્વસન થશે કે નહીં થાય, પણ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને એમને કચ્છનું પુનર્વસન કર્યું અને જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ એ સ્મૃતિવનનું નિર્માણ કર્યું અને આ સ્મૃતિવનના નિર્માણ બાદ અહીંયા 13,000 એ સ્વજનોના નામની તકતી અને એમને આજે આપણે યાદ કરીએ એ પ્રકારે અહીંયા સ્મૃતિવનનું નિર્માણ કર્યું છે। ત્યારે અમારા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમ ભુજ મધ્યે અહીંયા યોજવામાં આવ્યો।